નમસ્કાર મિત્રો, GK ટુડે ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ITIમાં પ્રવેશ ફોર્મ કઈ રીતના ભરી શકાય તેની વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપને ગૂગલમાં જઈને ITI એડમિશન 25 લખીશું તો એ પ્રમાણે આવી આપણને વિન્ડો દેખાશે. તો આજે પ્રથમ લિંક છે એના પર ક્લિક કરીશું એટલે આપણું ફોર્મ ખુલી જશે. મિત્રો, આ વિન્ડો દેખાશે જેમાં આપણે યુનિક આઈડીથી જે 18 અક્ષરનો યુનિક આઈડી જે આપણે LCમાં આપવામાં આવે છે તે પ્રકારે એન્ટર કરીને આગળ વધવાનું રહેશે. જેવું તમે યુનિક આઈડી એન્ટર કરશો તો અરજદારનું નામ, પિતાનું નામ, અટક અને અન્ય વિગતો આપોઆપ આવી જશે. ત્યારબાદ મિત્ર આપણને આધાર મુજબ પૂરું નામ લખવાનું કહેશે. તો તમારા આધારમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે આપણે આધાર મુજબ પૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ માતાનું નામ તો આવી જ જાય છે. જાતિ, માતૃભાષા, શહેર, ઘર, સોસાયટી, લેન્ડમાર્ક, પિનકોડ જેવી અન્ય બાબતો જોઈને તમારે ભરવાની રહેશે. ત્યારબાદ મોબાઈલ, ઈમેલ, જન્મ તારીખ અને અન્ય ફોટો, આઈડી કાર્ડ. એમાં આઈડી કાર્ડ હોય છે તમારે એ જે લાગુ પડતું હોય, તમારી પાસે આઈડી હોય અને એનો ફોટો, આઈડી કાર્ડ, અહીંયા નંબર લખવાનો રહેશે. અહીંયા ધર્મ, પછી જાતિ પ્રમાણપત્ર અને એનો નંબર ને તારીખ લખવાની રહેશે મિત્રો. ત્યારબાદ આટલી વિગત તો નાખશો એટલે શૈક્ષણિક વિગતની કોલમ ભરવાની થશે. જે પ્રમાણે SSCની બેઠક નંબર, પરીક્ષાનું વર્ષ, SSC બેઠક ક્રમાંક, મેળવેલ ગુણ, કુલ ગુણ, ગણિતના કેટલા માર્ક્સ છે, વિજ્ઞાન, આ બધી વિગત તમારે ભરવાની થશે. આટલું ભર્યા પછી જો તમે HSC કે અન્ય કોઈ લાયકાત હોય તો ભરી શકો છો. ત્યારબાદ એક બાંહેધરી પત્રક આવે છે, વાંચીને તમારે બાજુના જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરીને સબમિટ કરવાનું રહેશે. આટલું કરશો એટલે આવી વિન્ડો આપને દેખાશે મિત્રો, જેમાં તમારું નામ, જાતિ, અન્ય કેટેગરી, HSC માર્ક, જન્મ તારીખ, જાતિ લિંગ, આમાં 7, 8, 9, 10 ITI સમકક્ષ માર્ક્સ, ગ્રેજ્યુએશન માર્ક્સ, આ બધી વિગતો આપે ભરી છે. તો એકવાર બરાબર તપાસ કર્યા પછી જ ઓકે દબાવજો. હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો. જેવી રીતના તમે ઓકે દબાવશો કે તરત જ આ વિન્ડો ખુલશે જેમાં આપનો અરજી નંબર આપને મળી જશે. આટલું કર્યા પછી ફરીથી આપણને એક લોગિન વિન્ડો ખુલશે જેમાં રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને કેપ્ચા નાખીને આગળ વધવાનું રહેશે મિત્રો. હવે આપણે લોગિન થઈ ગયા છે. આપણે હવે પછીની પ્રોસેસ ફોટો અપલોડ કરવાનું રહેશે. તો ચૂઝ ફાઇલ કરીને આપણે ફોટો અપલોડ કરવાનો છે મિત્ર. ફોટો હવે માની લો અપલોડ થઈ ગયો છે. તો ત્યાર પછીની પ્રોસિજર છે કન્ફર્મ એપ્લિકેશન હવે આપણે કન્ફર્મ કરવાની છે. તો આ પ્રકારની વિન્ડો ખુલશે મિત્રો, જેમાં ફરીથી તમે ચેક ઓલ ડિટેલ્સ કેરફુલી, આ બધી વિગતો આપણે મેલ આઈડી, તમારું નામ, આમાં સીટ નંબર SSCનું છે, માર્ક્સ, ટોટલ માર્ક્સ અને વર્ષ, આ બધી વસ્તુ કન્ફર્મ કરી લો. ત્યાર પછી જ આપણે આ કન્ફર્મ પર કરવાનું રહેશે. આવું કરશો એટલે ફરીવાર આવી વિન્ડો આવશે જેમાં ફરીથી મોબાઈલ નંબર, રજિસ્ટ્રેશન, મોબાઈલ નેમ, ડેટ ઓફ બર્થ, માર્ક્સ, ગણિત અને વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ છે, કેટેગરી, એ બધી વિગતો આપને અહીંયા જોવા મળશે. તો આ બધી વિગતો તપાસ્યા પછી જ તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. હવે આવું કરશો એટલે OTP મોબાઈલ ઉપર આપને મળશે, એ નાખીને તમારે સબમિટ આપવાનું રહેશે. હવે તમારી અરજી કન્ફર્મ, તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ છે.
આવો એક આપને મેસેજ મળશે. હવે નીચે લખ્યું છે એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ ઉમેદવારે રજિસ્ટ્રેશન ફી ભરીને ચોઈસ ફિલિંગ કરવાની છે. તો આગળ વધીશું મિત્રો. આપણે હવે ફી ભરવાની છે, રજિસ્ટ્રેશન ફી ભરવા માટે અહીંયા ક્લિક કરીશું એટલે આવું વિન્ડો ખુલશે, જેમાં આપણે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ માધ્યમ એટલે યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકાય. હવે આપણે માની લો કે ફોનપે કર્યું છે તો આવો QR આવશે, તમારે સ્કેન કરીને આગળ વધવાનું રહેશે. જેવું આપણે સ્કેન કરીશું એટલે આપણે એવી રિસિપ્ટ જનરેટ થશે, તમે જે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ આપણે હવે ચોઈસ ફિલિંગ કરવાની છે. ચોઈસ ફિલિંગ કરીએ. આ રીતના વિન્ડો ખુલશે. તમારે ITI સિલેક્ટ કરીને સામે ટ્રેડ સિલેક્ટ કરીને એડ કરવાનું રહેશે. તમે જે ટ્રેડમાં એડમિશન લેવા માંગતા હોય તો ITIને ટ્રેડ પસંદ કરીને એડ કરતા જવાનું છે. અહીંયા આપણે બે ITIમાં બે કોર્સ સિલેક્ટ કર્યા છે. ત્યારબાદ આપણે સેવ ચોઈસ અને છેલ્લે લોક કરવાનું છે મિત્રો, એ ખાસ ભૂલાય ના. લોક કર્યા પછી સુધારા કરી શકાશે નહીં. સેવ આપી દો. ત્યારબાદ તમને લાગે કે કોઈ ચેન્જીસ કરવાના છે તો લોક કર્યા પહેલાં એ કામ તમારે કરવાનું રહેશે. એકવાર લોક થયા પછી એ ચેન્જ થશે નહીં. ત્યારબાદ તમે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ લઈ શકો છો. તો મિત્રો, આપને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. આભાર.